ગીર સોમનાથ જિલ્લામાં 2 દિવસ પહેલા દેવાયત ખવડને બબાલ થઈ હતી અને તેણે યુવાનને માર માર્યો હતો કારથી તેની કારને ટક્કર મારી હતી। આ ટક્કરની અંદર દેવાયત ખવડે ફોર્ચ્યુનર અને ક્રેટા કાર છે તેનાથી ટક્કર મારી હોવાનો આ યુવાને આરોપ લગાવ્યો હતો અને હવે આ કાર છે તે મળી આવી છે। તલાલા તાલુકાના ધણેજ ગામે વાડી વિસ્તારમાંથી આ કાર છે તે બિનવારસુ હાલતમાં પોલીસને મળી આવી છે। પોલીસનો કાફલો છે તે અહીંયા પર પહોંચ્યો હતો। પોલીસને જાણકારી મળી હતી કે 2 કાર છે તે અહીંયા પર પડી છે ને અવાવરૂ જગ્યા છે। અહીંયા પર ક્રેટા કાર છે અને અન્ય એક ફોર્ચ્યુનર કાર છે। એવું મનાય છે કે દેવાયત ખવડની આ કાર છે ને જે ગુનામાં વપરાયેલી છે તે આ કાર છે તે મળી આવી છે। પોલીસે પંચરોજ કામ કર્યું છે અને આ બંને કારોને તલાલા પોલીસ સ્ટેશન લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી દેવાયત ખવડની પોલીસ છે તે શોધખોળ કરી રહી છે। પોલીસે 7 ટીમો તેને પકડવા માટે બનાવવા